નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો વિષય વિટામિન બી12 ની ઉણપ, લક્ષણો, ઉપાય, શરીરમાં લાલ રક્તકણો અને ડીએનએ બનાવવામાં વિટામિન બી12 નો મહત્વનો ફાળો છે। વિટામિન બી12 રક્તકણો બનાવવા માટેના જરૂરી ડીએનએ બનાવવાનું કામ કરે છે। વિટામિન બી12 વિના લાલ રક્તકણો બનવામાં મુશ્કેલી થાય છે અને તમારા શરીરમાં મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે, જેમાં તમારા બોન મેરોમાં બનતા લાલ રક્તકણો મોટા અને નાજુક હોય છે। આવું ત્યારે થાય જ્યારે તમારા શરીરમાં લાલ રક્તકણો બનવાનું પ્રમાણ ઘટી ગયું હોય। આ પ્રકારના રક્તકણો મોટા હોવાથી બોન મેરો અને બ્લડ સર્ક્યુલેશન દરમિયાન પસાર થઈ શકતા નથી, જેના કારણે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ દરમિયાન લાલ રક્તકણોની સંખ્યા ઓછી હોય છે અને સ્કિન પીળી દેખાવા લાગે છે। આવા પ્રકારના રક્તકણો નાજુક હોવાથી તૂટી પણ જાય છે, જેનાથી શરીરમાં બિલિરુબિનનું પ્રમાણ વધી જાય છે। બિલિરુબિન આછા લાલ કે બ્રાઉન રંગનો પદાર્થ હોય છે, જે પિત્તાશયમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે તેમાં જૂના રક્તકણો તૂટે છે। બિલિરુબિનનું વધારે પ્રમાણ આંખો અને ચામડીને પીળી પાડે છે। દરેક 100 થી 5મી વ્યક્તિની ફરિયાદ હોય છે કે દિવસમાં 2 વખત પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ લાગતી નથી। થોડું કામ કરતાં જ થાકી જવાય છે અને માથું ભમવા લાગે છે। ક્યારેક કારણ વગર પણ સખત કંટાળો આવે છે। એક જગ્યાએ લાંબો સમય બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે। રાતે સૂવા જઈએ તો આખું શરીર દુખતું હોય છે। યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે। આ લક્ષણો વિટામિન બી12 ની ઉણપ બતાવે છે। શરીરને વ્યવસ્થિત રીતે ચાલતું રાખવા માટે પ્રોટીન, કાર્બ, ફેટ, મિનરલ્સ અને વિટામિન્સ જેવા પોષક તત્વોની જરૂર પડે છે। આમાંથી કોઈ પણ પ્રકારની ઉણપ શરીરનું મિકેનિઝમ અને મેટાબોલિઝમ બગાડી શકે છે। આજે આપણે વિટામિન બી12 વિશે વાત કરીશું। કુલ 8 પ્રકારના વિટામિન બી હોય છે। બી1, બી2, બી3, બી5, બી6, બી7, બી9, બી12 મળીને વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે। વિટામિન બી12 શા માટે જરૂરી છે? વિટામિન બી આપણા શરીરના સૌથી નાના ઘટકની ગુણવત્તા ટકાવી રાખે છે અને રક્તકણોનો વિકાસ કરે છે। વિટામિન બી આયર્નને શોષવામાં મદદ કરે છે, મગજના કોષોને તંદુરસ્ત રાખે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે તથા હોર્મોન બેલેન્સ રાખવામાં પણ મદદ કરે છે, શરીરને એનર્જી આપે છે અને પાચનક્રિયા વધારે છે, ગર્ભવતી સ્ત્રીને હાઈ બ્લડ પ્રેશરથી બચાવે છે, ગર્ભસ્થ શિશુને થતી ખોડખાંપ પણ અટકાવે છે અને મગજનો વિકાસ કરે છે, દૂધ પીવડાવતી માતાને એનર્જી પૂરી પાડે છે અને વયસ્ક લોકોને થતી ભૂલવાની બીમારીને રોકવામાં મદદ કરે છે, દ્રષ્ટિ સુધારે છે અને શરીરને તાકાત પૂરી પાડે છે। વિટામિન બી12 ની ઉણપના લક્ષણો શું હોય છે? ખૂબ જ થાક લાગવો અને અશક્તિ આવી જવી, હાથ પગમાં ઝણઝણાટી થવી, શરીરમાં કળતર થવી, થોડાક જ શ્રમ બાદ માથું દુખવા લાગવું અને ધબકારા વધી જવા, ચામડી શુષ્ક પડી જવી, અકારણ કંટાળો આવે, સ્ફૂર્તિ ન લાગે, યાદશક્તિ ઓછી થઈ જવી, હિમોગ્લોબિન ઓછું થવું, મૂંઢામાં વારંવાર ચાંદા પડવા, હોઠની આસપાસ ચીરા પડવા, પગના સ્નાયુમાં ખેંચાણ અને દુખાવા માટે ઘણા કારણો જવાબદાર છે। એમાંથી એક વિટામિન બી12 ની ઉણપ છે। ઉણપને કારણે લોહીના પરિભ્રમણ પર અસર થાય છે અને મગજમાંથી શરીરના બીજા ભાગોને સંદેશો પહોંચાડતા ન્યુરોન્સના કાર્યમાં વિક્ષેપ પડે છે, જેથી ઝણઝણાટી, ખાલી ચડવી, સૂતી વખતે સ્નાયુઓમાં સખત દુખાવો થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં રહેલા પોષક તત્વોનું શોષણ પાચનક્રિયા દરમિયાન નાના આંતરડામાં થાય છે। જો મૂંઢામાં, પેટમાં કે આંતરડામાં ક્યાંક ચાંદુ પડ્યું હોય કે ઇન્ફેક્શન હોય તો આ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને વિટામિનની ઉણપ સર્જાય છે। જે લોકો વિગન ડાયટ, દૂધ અને દૂધની બનાવટો ના ખાતા હોય, અપનાવે છે એમને અને શુદ્ધ શાકાહારી લોકોને વિટામિન બી12 ની ઉણપ હોઈ શકે। પ્રાણીજન્ય ખોરાક જેમ કે દૂધ, દહીં, ચીઝ, માંસ, માછલી અને ઈંડા વિટામિન બી12 ના મુખ્ય સ્ત્રોત છે। આથી શાકાહારી અને વિગન ડાયટને અનુસરતી વ્યક્તિઓને પ્રમાણમાં ઓછા વિટામિન મળે છે। લેબોરેટરીમાં લોહીના નમૂનાની તપાસ દ્વારા દરેક વિટામિનનું પ્રમાણ જાણી શકાય છે। સમયસર સારવાર આપવામાં ન આવે તો વિટામિન બીની ઉણપને લીધે એનિમિયા, લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું થઈ શકે, જેની ગંભીર અસરને લીધે લાંબા ગાળે દર્દીને હાર્ટ એટેક, સ્ટ્રોક અને બીજી હૃદય સંબંધિત તકલીફો થઈ શકે।
લાંબા સમયની ઉણપના કારણે વ્યક્તિને ડિમેન્શિયા, ભૂલવાની બીમારી અને ડિપ્રેશન જેવી માનસિક બીમારી થવાનો ભય રહે છે. વધારે પડતી બેદરકારીથી ક્યારેક નિવારી ન શકાય એવી મગજની ગંભીર બીમારી થઈ શકે છે. વિટામિન બીના મુખ્ય સ્ત્રોત દૂધ, ચીઝ, દહીં, ઈંડા, લાલ માંસ, ચિકન, માછલી અને ઘાટી લીલી શાકભાજી, પાલક, બ્રોકોલી છે. સાથે જ્ઞાનતંતુઓ યોગ્ય રીતે કામ કરે તે માટે પણ વિટામિન બી12 જરૂરી છે. મોટા ભાગે વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ, શાકાહારી ખોરાક લેતા લોકોમાં વિટામિન બી12ની ઉણપ હોય છે. વિટામિન બી12ની ઉણપ ધરાવતા લોકોની ચામડી અને કીકીનો સફેદ ભાગ પીળો પડી ગયો છે, જે રીતે કમળાનો રોગ થાય ત્યારે પડે તેવો. અશક્તિ અને થાક વિટામિન બી12ની ઉણપના લક્ષણો છે. એનું કારણ વિટામિન બી12ની ઉણપ હોવાથી તમારું શરીર રક્તકણો નથી બનાવી શકતું. તેથી શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે છે જેને પેરેનિશિયસ એનિમિયા કહે છે. જે લોકોને પેરેનિશિયસ એનિમિયા હોય તેઓના શરીરમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું મહત્વનું પ્રોટીન ઉત્પન્ન નથી થતું. આ પ્રોટીન બી12ની ઉણપ થવાથી બચાવે છે, કારણ કે તે વિટામિન બી12ને જઠરમાં સંગ્રહ કરે છે જેથી શરીર તેને શોષી શકે. વિટામિન બી12ની ઉણપની સૌથી મોટી આડઅસર છે કે તે જ્ઞાનતંતુને નુકસાન પહોંચાડે છે. વિટામિન બી12 મેટાબોલિઝમ માટેનો જરૂરી મજ્જછેદ બનાવવામાં અગત્યનો ફાળો ધરાવે છે. બી12 વિના મચ્છાછેદ અયોગ્ય રીતે તૈયાર થાય છે, જેથી તમારા જ્ઞાનતંતુ બરાબર કામ નથી કરતા. જેની સૌથી સામાન્ય અસર છે કે તમને સોય કે પિન વાગે ત્યારે જે પ્રકારનો દુખાવો થાય છે તેવું થવું. જે ખાલી ચડે ત્યારે થાય છે. જો વિટામિન બી12ની સારવાર ન કરવામાં આવે તો તમારા ચાલવા અને હલનચલનમાં ફેરફાર થાય છે. જેના કારણે તમારું બેલેન્સ બગડી જાય છે, જેનાથી પડવાનો ભય રહે છે. 60ની વધુની વયના લોકોમાં આ પ્રકારના લક્ષણો વધુ જોવા મળે છે. જો કે તેની સમયસર સારવાર કરવામાં આવે તો ગતિશીલતા સામાન્ય કરી શકાય છે. જો સારવાર ન થાય તો આ લક્ષણો યુવાનોમાં પણ જોવા મળી શકે છે. જો તમને મોઢામાં જીહવા કોપ, જીભ આવી થયો હોય તો જીભનો આકાર, રંગ બદલાઈ જાય છે. જીભ સૂજીને લાલ થઈ જાય છે. તમારી જીભ લીસી લાગે છે સાથે તેમાં ચીરા પડી જાય છે. જેના કારણે તમે યોગ્ય ખોરાક નથી લઈ શકતા અને બોલવામાં પણ તકલીફ પડે છે. રિસર્ચ પરથી માલુમ પડ્યું છે કે આમ થવાનું કારણ વિટામિન બી12ની ઉણપ છે. આ સિવાય મોઢામાં ચાંદા પડવા એ પણ વિટામિન બી12ની ઉણપ દર્શાવે છે. વિટામિન બી12ની ઉણપના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચક્કર આવે છે. ખાસ કરીને કામ કરો ત્યારે આવું વધારે થાય છે. આવું થવાનું કારણ છે તમારા શરીરમાં રક્તકણોની ઉણપના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ નથી કરી શકતો. વિટામિન બી12નું અન્ય એક લક્ષણ છે દ્રષ્ટિ નબળી થવી કે ધૂંધળું દેખાવું. બી12ની સારવાર ન કરવામાં આવે તો જ્ઞાનતંતુઓ જે આંખ સાથે જોડાયેલા છે તેને નુકસાન થાય છે. જેના કારણે જે સિગ્નલ આંખોથી મગજ સુધી પહોંચે છે તે નબળા હોય છે. આ સ્થિતિને ઓપ્ટિક ન્યુરોપથી કહેવાય છે. વિટામિન બી12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા મેળવવું જરૂરી છે. આમ ન કરવાથી શરીરમાં વિટામિન બી12ની ઉણપ આવી શકે છે. આપણા શરીરને દરરોજ લગભગ 2.4 મિલીસેન્ટીગ્રામ વિટામિન બી12ની જરૂર હોય છે. ખાસ કરીને જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય કે બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તેમને તેની વધુ જરૂર હોય છે. ઉંમર પ્રમાણે બાળકોમાં વિટામિન બી12ની માત્રા અલગ અલગ હોય છે. દહીં અને ચીઝ જેવા દૂધ અને ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન બી12 સહિત ઘણા વિટામિન્સ અને ખનિજો માટે સારા સ્ત્રોત છે. 1 કપ દૂધમાં 240 મિલીલીટર વિટામિન બી12 હોય છે, જે દૈનિક જરૂરિયાતના 46% છે. ચીઝ એ વિટામિન બી12નો સમૃદ્ધ સ્ત્રોત પણ છે. વિટામિન બી12ની જરૂરિયાતનો લગભગ 28% હિસ્સો 22 ગ્રામ ચીઝમાં મળી રહે છે. ફોર્ટિફાઈડ અનાજ નાસ્તાનો સારો વિકલ્પ છે. તેમાં 25% સુધી વિટામિન બી12 હોઈ શકે છે. જો કે, તે અલગ અલગ બ્રાન્ડ્સમાં અલગ હોઈ શકે છે. ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થો સામાન્ય રીતે શરીર માટે પચવામાં સરળ હોય છે તેનાથી શરીરને વિટામિન બી12 સરળતાથી મળી રહે છે. ન્યુટ્રિશન યીસ્ટ અન્ય એક પોષણયુક્ત આહાર કે જેમાં વિટામિન બી12 હોય છે, તે પોષણથી ભરપૂર યીસ્ટ છે.
તે શાકાહારીઓની પ્રિય વસ્તુ છે. ઘણા લોકો ખોરાકમાં ચીઝી ટેસ્ટ લાવવા માટે તેનો ઉપયોગ કરે છે. એક ચમચી ફોર્ટિફાઈડ ન્યુટ્રિશન યીસ્ટ 2.4 msg વિટામિન B12 પૂરું પાડે છે. શાકાહારીઓ ચટણી, મરી અથવા કરીમાં યીસ્ટ ઉમેરી શકે છે. હેલ્ધી નાસ્તા માટે પોપકોર્ન પર યીસ્ટ છાંટો. શિટેક મશરૂમ્સ અમુક મશરૂમ્સ જેમ કે શિટેકમાં વિટામિન B12 હોય છે. જો કે, તેમાં વિટામિનનું સ્તર ઓછું હોય છે. જેઓ મશરૂમ્સ પસંદ કરે છે તેમના માટે આ એક સારો વિકલ્પ છે. તમે ખોરાકમાં સોયાબીન શાકભાજી, સોયા દૂધ અથવા સોયાબીન તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સોયાબીનમાં પણ પ્રોટીન હોય છે, જે લોકોને વિટામિન B12ની ઉણપને કારણે હાડકામાં દુખાવો થાય છે. તે પનીરથી શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરી શકે છે. દર્શક મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આવજો. આભાર.